રામ રામ ને સીતારામ. આપણે જો ભગવાનને પગે લાગી લેવી, પછી વાડીએ જવાનું છે. દર્શન એવું કરી લેવી, પછી જઈ તમને હાલો બતાવું, પછી ખાઈ લેવી. આપણે દરેક પગે લાગવી છે ભગવાનને, કુળદેવી માતાજી. જો આપણું મંદિર છે, આપણે હવે પગે લાગી લેવી. આ ગોરખનાથ બાપુ, આ અમારા પપ્પાના ગુરુ છે. આપણે પગે લાગી લેવી. હવે પછી જમવા બેસી બતાવું તમને. હવે નાસ્તો કરવા બેસી ગયા છે સવારનો. જો કેરી છે, રોટલી છે, ગાંઠિયા છે, ચા છે, બધું છે. હાલો નાસ્તો કરવા. આ જો અમારા પપ્પા ચા પીવા આવે છે, એને ચાનું બહુ, એટલે ચા પીવા આવે છે. એને તો ચા નહીં દીધા. હાલો નાસ્તો કરવા મિત્રો. કેમ છો મિત્રો? જો આપણે જો આવી ગયા છે, હવે વાડીએ જવાનું તૈયારી છે. આ જો જાંબુડો જોવા આવ્યા છે કે નહીં એમ. જાંબુડા મોટા નથી થતા, દરરોજ જોઈએ છે પણ મોટા નથી થતા. લીંબુડી. હાલો આપણે હવે વાડીએ જવા દેવી. વાડીએ જવાનું છે આપણે. આ જો મારી મમ્મી બાટલો ધોવે. જો બાટલો સરસ મજાનો ધોવે છે, કાળું કાળું દેખાય છે. જો હવે જો આપણે વાડીએ જવા દેવી. જો બાટલો તો ધોયો. હાલો હવે આપણે જવા દેવી વાડીએ. વાડીએ જઈને મળ્યા. તમને કૂવો બતાવું, કેટલો ઉલાળો ભર્યો છે એ બતાવું મિત્રો. તમને કેટલો ઉલાળો ભર્યો છે કૂવામાં એ બતાવું તમને. હાલો મિત્રો, કૂવો અત્યારે ઉલાળો ભર્યો છે, એટલે 2 કલાક જેવું હાલશે પાણી. હવે લાઇટ આવવાની તૈયારી છે ફૂલ. દેખાય છે જો તપકે પાણી, એટલો ઉલાળો ભર્યો છે. કબૂતરની બેઠા છે. આ જો વરવાઈ ગયું, બાપાનું એનું છે. આ જો કોરવાન કાઢી નાખ્યું છે. હવે ખડ ને એવું ઉગી જાય બધું મિત્રો. ખડ છે એવું બધું ઉગી જાય. હાલો તમને બાઘુ બાપાને ટાંકો બતાવું. ઓલું તાબુ ભર્યું, એ હાથે ભર્યું છે બાઘુ બાપા. એને બાઘુ બાપાએ હાથે ભર્યું તાબુ. સરસ મજા નાની એવી ઓવડી કરી નાખી. આ ટાંકી છે. જો તાબુ ને એવું ભરાઈ ગયું. આ ટાંકી દીધી છે. આ વયું જાય પાણી ટેટ ઓલી સાઈડ, પાટણ ઓલી સાઈડ. એ બધું પાણી વયું જાય પાટણ ઓલી સાઈડ મિત્રો. અંદરથી બતાવું ઓવડી તમને કેવડીક નાની કરી છે. જો આમાં પાણી તો છે હો કૂવામાં. જો તપકે. આપણે પછી મોટર ચાલુ કરવી ને એ બધું બતાવું તમને. ઠેઠ લગી બન્યા રહેજો. આજ તો અહીંયા પેલા ઓવડી હતી મોટી, આ પડી ગઈ. પેલા નાળિયાવાળું ઓવડું હતું ગારાનું. આ જો આ ગાય ઓલી છે ગોરમટીની દિવાલ. બે પેલા દિવાલ ગોરમટીની હતી, પછી ઓલું ઓવડી બનાવી. કેવો લાગ્યો વિડીયો કહેજો કોમેન્ટ કરી. પછી મોટરને એવું ચાલુ કરું એટલે બતાવું. આ જો અમારી ગાડી છે. આ પછી કોઈથી ઉપડે નહીં મારી સિવાય. બધા કંટાળીને વયા જાય. એક ચાપ બંધ કરી દો ને એટલે ગાડી ઉપડે નહીં. આપણે કહેવીને એટલે ઉપડી જાય પહેલી જ ટીકે ગાડી. જો વાદળા
વાદળા ને એવું થઈ ગયું છે બધું, વાદળા થઈ ગયા કાંટા. હા જો આમ તો જુનાગઢ બાજુ કાં તો વરસાદ પડ્યો કાંઈ એમ વાતું કરતા હતા. આ જો ઓલી દેખાય હનુમાન દાદાની ડેરી છે, આ ટાંકો છે. આ બધું સરસ મજાનો વ્યૂ છે અમારી વાડીનો, એક નંબર. પવન ને એવું બહુ છે, વાત જવા જોઈએ એવો પવનની છે, સંભળાતું નથી હરખું બોલવી છે. જો પાણી આવે છે આમ ઠેઠથી ના આવે ધારેથી, એક સાઈડમાં આવે છે, કેટલું ફાસ્ટ આવે છે જો. આમ પૂગ્યું ઓલા પણ હારો પાવડો રાખવો પડે, આવું ઓવળ કાઢતો થવો પડે. જો આ ઓવળ હોય ને એને કાઢતું જવું, તો અહીંયા ઓવળ ભરાણું એ બધું કાઢતું જવું પડે, ફૂટી જાય. આમ કરતું જવું પડે હરખું. જો અહીંયા આ બધો ઓમાં કાઢવો પડે, ન કરવો જો ઓલા પણ શેષ ફૂટી ગયું ટપક્યા પાણી એ રીતનું થાય, ઓવળ કાઢતો જવો પડે હારો હાર. ઠેઠ વલે લગી જવા દેવાનું પાણી. તમને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો મિત્રો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. આ બધું વરવવાનું છે, ઠેઠ વલા લગી ઓલું બધું વરવાઈ ગયું, આ બાકી છે વરવવાનું. ઓલા પણ અહીંથી પાણી આવે તો ઓલી ગાડી રહી ને ત્યાં તો તમને છે ઝૂમ કરીને બતાવું, તો ટાંકો દેખાય ત્યાંથી પાણી આવે છે, તે ઓલા પણ જાય પાણી. આ એક કુંડી, એક ઓલા પણ છે કુંડી વૈશમાં. સરસ બોરવાનું ચાલુ છે, પછી ખાતર વાવવાનું, ખાતર વાવી પછી સિંગ વાવવાની છે. દરરોજ આવા નવા વિડીયો જોવા લાઈક કરો, કોમેન્ટ કરો. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો મિત્રો. એવું સરસ મજાનું થાય છે, બે શહેરમાં થાય છે અત્યારે જો કેવું જાય છે પાણી સરસ મજાનું મિત્રો. એક હારે જ જાય છે, બે સીધે સીધું આવેલું જાય જો તમે. આ જો આપણો ધોર્યો પાણી આવે છે. આ જો ઓલી આપણે કુંડીથી પાણી આવે છે, ત્યાંથી આવે છે પાણી સરસ મજાનું. જો બે શહેરમાં જાય છે હારે પાણી. હો તમને કેવો વિડીયો લાગ્યો જો સરસ મજાનું પાણી હારે જાય છે. હવે આપણે જવા દઈએ હારે ત્યાં પાણીની પોવળ કાઢવી, એવું બધું હોય, પોવળને કાઢવાનું હોય. હવે અમારો વિડીયો દરરોજ લોંગ વિડીયો આવશે. જો પાવડોની ખંભે નાખી દીધો, હવે જાવી છીએ ત્યાં. હજુ અહીંથી જાય છે પાણી. આ ઓવળ હતો એટલે અહીંયા પડ્યું હતું, એટલે ઓવળ ઓછો આવે એટલે. પવને બહુ છે મિત્રો, પવને બહુ છે, વાદળા એવા થઈ ગયા. જો તડકો એટલો બધો છે નહીં, વાદળા છે એટલે થોડોક તડકો નીકળ્યા કરે છે. કેવો લાગ્યો વિડીયો?
જો આપણે મોટર ચાલુ કરી દેવી હવે. તો હવે મોટર ચાલુ કરી દીધી છે. જો આમાં પાણી આવવા માંડ્યું, હવે ઉલાળો ભરાઈ ગયો. તડકો બહુ છે, આપણે ઘરે જમીન વી આવ્યા છે, ઉલાળો ભરાઈ ગયો છે. હવે જો આમાં પાણી આવે છે. હવે ગાડી લઈને જવા દે તારે. બોલો પણ જો ઓલા લીંબડે ત્યાં હવે જવા દેવી ગાડી. હા જો તડકો કેવો, તોય ઉઘાડા પગે પાણી વાળવું પડે. જો ખેડૂતની વેદના જુઓ તમે, તોય પેટ્રોલ ડીઝલ તો મળતું નથી. જો ડીઝલ લાઈનમાં ઊભું રહેવું પડે. શનિયાળો હોય તો શનિયાળો લઈને જવું પડે, કાં ટ્રેક્ટર લઈને જવું પડે. આમ કેનમાં તો ભરી નથી દેતા ડીઝલ. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો. જેટલો બને ને એટલો વિડીયો શેર કરો મિત્રો. તમારા સાથ